આત્મદેવ નામનો બ્રાહ્મણ તુંગભદ્રા નદીના તટ પર આવેલું ગામ ત્યાં રહે છે. આધ્યાત્મિક અર્થ કરી તુંગભદ્રા નદી નો તટ, તુંગ એટલે શિખર, ભદ્રા એટલે કલ્યાણ, કલ્યાણનું શિખર એટલે માનવ દેહ. અંદર રહેલો જીવાત્મા એ આત્મદેવ. પત્ની છે, બાળક નથી થતું એમ નથી, પણ એ માં બનવા માંગતી જ નથી. અને ઘણા કુતર્કો આપે છે, રોંગ લોજિકો આપે. અરે પછી કોઈ ગર્ભવતી હોય ને કોઈ રાજા આક્રમણ કરી દે તો ભાગીને કેમ જાઉં? સુખદેવજીની જેમ 16 વર્ષ રહી જાય તો મારી શું દશા થાય? અને ક્યાંક પ્રસવ પીડામાં હું મરી જાઉં તો? કુતર્કો આપી જો હોશિયાર માણસો હોય ને, એમને ન કરવું હોય ને તો ના પડે, પણ રોંગ લોજિક આપે. જયારે ઠાકોરજીને ભોગ ન ધરવો ને સેવા ન કરવી હોય ને, એમના કે હું નથી માનતો. આપણે તો બધામાં ભગવાનને જોઈએ, ભગવાન તો બધે છે, આમની ક્યાં સેવા કરે? એટલે એવા લોજિકો આપે. ભક્તિ ન કરવી હોય હું કોઈનું ખોટું કરતો નથી, હું પાપ કરતો નથી, કોઈને હેરાન કર, કોઈનું લેતો નથી, મારે ભગવાન ભજવાની ક્યાં જરૂર છે? તો કોણે કહ્યું કે પાપી એ જ પાપ ભગવાનને ભજવા જોઈએ? પાપ કરો તો ભગવાનને ભજવા એવું કહ્યું? મારું દિલ ચોખ્ખું છે ને, લોકો એમને બહુ બધું કરે. દિલ કોણ જોવા આવ્યું છે? તો ઘણા અમને આવીને કે અમારા દિલને જુઓ ને, તો એને કહું કે તારું બાયપાસ થાય ત્યારે બોલાવજો ઓપરેશન થિયેટરમાં. બાકી તો દિલ દેખાવાનું નથી, તું બોલાવજે તો આવીશ. જે ભગવાનને જોતો નથી જીવનભર, છેલ્લે ભગવાન ક્યાં બોલાવે? આઈસીયુમાં. આઈસીયુ. તું તો મને ભલે ના જોયું, હું તને જોઈ લઈશ. આ મૂળ વાત. એટલે ખોટા લોજિક આપી પોતાને છેતરવાનો પ્રયાસ ન કરો. આ બધા જ બુદ્ધિમાનોના પેંતરા છે, પોતાને છેતરવાના. જ્યારે આપણી બુદ્ધિ કોઈ પણ સારામાં સારું લોજિક આપે પણ ભગવાનથી દૂર થવાની વાત કરે ને, તો સમજી લેજો અત્યારે મારી જ બુદ્ધિ મને છેતરવામાં પડી છે. બીજા કોઈ છેતરે તો એટલું નુકસાન નહીં થાય, પણ આપણી જ બુદ્ધિ જ્યારે આપણને છેતરવામાં લાગી જાય ને, પછી આપણને કોઈ ના બચાવી શકે. અરે હજી ભગવાન ભજવાની ઈચ્છા નથી થતી, એ જ બતાવે છે કે હજી તારું દિલ ચોખ્ખું નથી થયું. જો દિલ ચોખ્ખું થઈ ગયું હોત તો તું ભગવાનથી દૂર જ ન રહી શકે. એ તારી પવિત્રતા જ તને પરમાત્મા સુધી ખેંચી જાય. હજી તારે પવિત્ર થવાની જરૂર છે. અરે બધામાં ભગવાન જોવાની વાત પછી કર, ભગવાનની મૂર્તિમાં તો ભગવાન જો પહેલા, જ્યાં છે પરમાત્મા. કારણ કે દુનિયાની તકલીફ એ છે, કણ કણમાં ઈશ્વરની વાત કરનારા લોકોને પણ ઘરના પાંચમાં ભગવાન નથી દેખાયા. જેટલા મહાપુરુષો થયા, વિચારકો થયા, જેટલા મહાત્માઓ થયા, તમે જુઓ, કરુણતા દયા એની વાત એ છે, બધે જ ભગવાન જુઓ એમ બહુ બહારથી જેને કહ્યું હોય, એને પત્ની અને બાળકોમાં તો ભગવાન નથી જ દેખાયા. મૂળ વાત એ છે, નિકટના લોકોમાં સૌથી પહેલા ભગવાન દેખાય. કારણ કે આપણી પરીક્ષા તો નજીકના સંબંધીઓમાં જ છે. અજાણે આગળ તો બધા સારા થઈને ફરતા હોય છે. મુખ્ય વાત તો નિકટના સ્વજનો સાથે આપણો વ્યવહાર કેવો છે એ મહત્વનું છે. આખી જિંદગી આપણા માટે ઘસાઈ જતા હોય એવા લોકોને પણ ક્યારે થેન્ક યુ આપણે કહેતા નથી. અજાણે બધાને થોડી મદદ કરનાર થેન્ક યુ, થેન્ક્સ, આમ બધાનો આભાર માનતા હોય, પણ જે પત્ની કે જે પતિ આખી જિંદગી આપણા માટે ઘસાઈ ગયા. સફળ દેખાય માણસ, એમ દેખાય, પણ એ સફળતાની પગથિયાઓમાં કેટલા લોકો છુપાયેલા છે એ સફળ વ્યક્તિએ હંમેશા યાદ રાખવું જોઈએ કે આ સફળતાનો એકલો જ હું ભાગી નથી, મારી સફળતામાં કેટલા લોકોનો ભાગ છે. કોઈનું ઘરે રહેવું, એ ઘરે રહ્યા તો હું બહાર નીકળીને સફળ થઈ શક્યો. કોઈએ આ ઘર સાચવ્યું તો હું બહાર સફળતાને પામી શક્યો છું. કોઈએ બાળકોને સાચવ્યા તો હું બહાર બીજા જોડે સંબંધ બાંધી શક્યો અને મારી સફળતા, મારી મિત્રતા, મારું એક ગ્રુપ બનાવી શક્યો. કેટલી બધી વસ્તુઓ છુપાયેલી. એક વ્યક્તિની સફળતામાં કેટલા લોકોના સાથ હોય છે, પણ સફળ વ્યક્તિ એ ભૂલી જતો હોય છે. એટલે હંમેશા સફળતાના સમયે એક એક પગથિયે મળેલા વ્યક્તિઓને યાદ રાખવા જોઈએ. અહીંયા જે ચર્ચા થઈ છે તો આત્મદેવ નામનો બ્રાહ્મણ અને તુંગભદ્રા, પેલી સ્ત્રી બાળક
માં બનવા જ નથી માંગતી ને આત્મદેવને એમ છે કે આટલું બધું ભેગું કર્યું, કોઈ ભોગવનારો ના હોય તો પછી શું કામનું? અને એટલો બધો આગ્રહ થઈ ગયો કે હવે જો બાળક ન થાય તો મારે જીવવું જ નથી, આત્મઘાત કરવા ગયો. સંત દેખાયા, પ્રસાદી ફળ આપ્યું, કહ્યું પત્નીને ખવડાવજે, તારા ઘરે બાળક થશે. ધુંધુનીને આપ્યું ને તો માં બનવા માંગતી જ નથી, એની બહેનને આપી દીધું. બહેને કહ્યું મારે બાળક થવાનું છે, એમ કર, પૈસા મારા પતિને આપજે, જે બાળક થશે તને આપી દઈશ, તારે પ્રસવ પીડાય નહીં ભોગવવી પડે ને માં પણ બની જઈશ. છલ કર્યો, બાળક થયું, નામ રાખ્યું દુધકારી. અને ફળ હતું એ ગાયને ખવડાવ્યું, એને બાળક થયું, નામ રાખ્યું ગૌકર્ણ. માનો ઋષિનું તપ તેજ આ ગૌકર્ણ રૂપે પ્રગટ થયું. અને આ દુધકારી જેના જન્મમાં જ આટલા છલ કપટ થયા હોય એ કેવો થાય? અને એટલે સંસ્કાર બહુ મહત્વના છે. કારણ કે તમે ગમે તેવી નવી કાર અપાવો, પણ જો સંસ્કાર નહીં આપ્યા હોય તો ખોટી જ જગ્યાએ જવાનું છે. અને એટલા માટે કાર અપાવતા પહેલા સંસ્કાર આપવાનો આગ્રહ રાખે. ક્યાંક કાર લઈને પહેલા હવેલીએ દર્શન કરવા જાય છે કે બીજી જગ્યાએ, એ આપણા સંસ્કાર ઉપર ડિપેન્ડ થશે. અહીંયા ધુંધકારીઓ દુષ્ટ થયો, ગૌકર્ણજી તપસ્વી થયા. પિતા અને માતાને પ્રતાડિત કરવા લાગ્યો ધુંધકારી, આત્મઘાત કરી લીધો માતાએ. આત્મદેવ આવ્યા, આત્મદેવ પાસે ગૌકર્ણજી આવ્યા. થયું કે હજી પિતાની આસક્તિ ગઈ નથી. આટલા આપણી તકલીફ જ એ છે, સંસાર એટલા બધા કડવા અનુભવો આપણને કરાવે છે, છતાંય એની મીઠાસ માસેની આસક્તિ જતી નથી. અને ભગવાન એટલી માધુર્યના દાન કરે છે, છતાંય ઘણી વાર ભગવદ રસ આપણને કડવો લાગે છે. સંસાર એટલી વાર આપણો વિશ્વાસ તોડે છે, છતાંય સંસાર પરથી વિશ્વાસ ઉઠતો જ નથી. અને ભગવાન હંમેશા વિશ્વાસ રાખે છે, છતાંય ભગવાન પર વિશ્વાસ બેસતો નથી. આ માણસના જીવનની કરુણતા છે. અને પિતાને સમજાવતા ગૌકર્ણજી બોલ્યા, હવે નહીં તો ક્યારે? અને આ પ્રશ્ન તો તમને બધાને પૂછું, હવે નહીં તો ક્યારે? હજુય કેટલા બહાના બનાવીશું, હજુય કેટલું ટાળીશું? શું હજી એમ લાગે છે કે સમય છે? અવસર બેર નહીં આવે. કયા ક્ષણની રાહ જોઈને બેઠા? બધું ગોઠવાય, બધું અનુકૂળ થાય ત્યારે જે અનુકૂળતાઓની રાહમાં બેઠા હોય છે એ ક્યારે કરી શકતા નથી. જે કરવા લાગે છે ભગવાન એને બધું અનુકૂળ કરી આપે. થોડું પણ શરૂ કરી દો. હવે નહીં તો ક્યારે? વૈષ્ણવો, સમય જઈ રહ્યો છે. ગયેલી સેકન્ડ પાછી નહીં આવે, બધું જ પાછું આવશે. અને ત્યાં સુધી કહું, સંસારની વ્યવસ્થા કરો, પણ એને સાચવવાની એટલી પણ ચિંતા ન કરો કે તમારું ભગવાનનું નામ છૂટી જાય. બાળકો ભગવાનને ભજતા થાય એવું મનમાં ઈચ્છા રાખો, પણ એટલોય દુરાગ્રહ ન કરી દો કે તમે ભગવાન ભૂલી જાઓ. તમને ક્લેશ જ રહ્યા કરે જીવન પર. આ કરે તો સારું, આ કરે તો સારું, આ કરે તો સારું. એનું કરશે, પ્રયાસ કરો, પ્રેરણા આપવી, પણ એટલો બધો પણ દુરાગ્રહ ન કરી દેવો કે આપણો ભાવ બગડે. બધું જ બરાબર છે, પ્રયાસ કરીએ, અત્યાગ્રહ નહીં કરવો. આપણો ભાવ બગાડી હવે સંસારમાં કોઈને એટલા મહત્વના નહીં માનવા કે જેને કારણે તમે ભગવાનને ભૂલો ને તમારો ભાવ બગડે. અમુક ઉંમર થાય ને પછી તો સ્વાર્થી બની જાય. અને સ્વાર્થી લૌકિક અર્થમાં નથી કહેતો, સ્વનો અર્થ સિદ્ધ કરી શકીએ એના માટેના પ્રયાસમાં લાગે. મારું ભગવાનનું નામ ન છૂટે, મારી સેવા ન છૂટે, એની સજાગતા અને સાવધાની સાથે સંસારમાં જીવવું કે હું મારું આત્મકલ્યાણ સાધી. બહુ બધાને કહ્યું, બહુ બધાનો પ્રયાસ કર્યો, હવે ભગવાન પર છોડ્યું અને પોતાના કલ્યાણમાં લાગી જાય. ધર્મ ભજસ્વ સત્તમ પિતાજી કરો, કારણ કે બીજું કાંઈ સાથે નથી આવવાનું. તમારા લીધેલા ભગવત નામ જ તમારી જોડે આવવાના. જીવનભર લીધું હશે તો છેલ્લી ઘડીએ ભગવાન યાદ આવશે. ભાગવત કહે છે, અંતે નારાયણ સ્મૃતિ. આ જીવનનું સાફલ્ય શેમાં છે કે અંત સમયે ભગવાન યાદ આવી જાય તો તમારું જીવન સફળ થઈ ગયું. પણ છેલ્લી ઘડીએ લઈ લઈશ એટલું સરળ નથી. જીવનભર લીધું હોય ને તો જ યાદ આવે.
બાકી તો હવેલીમાં ઠાકોરજીની સામે બેઠા હોય ને તોય મન ઠાકોરજીમાં નથી લાગતું. તો જાઓ હોસ્પિટલના ખાટલામાં આજુબાજુ ડોક્ટર અને નર્સ ઊભા હશે, ઓક્સિજનનો બાટલો ચડતો હશે, શું તમને ખાતરી ખરી કે એવા સમયે ઠાકોરજી યાદ આવશે? ભગવાન આગળ યાદ નથી આવતા તો હોસ્પિટલના ખાટલામાં ક્યાં આવવાના? પણ મારો ઠાકોરજી બહુ દયાળુ છે. જીવનભર લીધું હશે ને તો છેલ્લી ઘડીએ જીભ પર આવીને એ બેસી જશે, પણ તમારો અંત સમય બગડવા નહીં. અને જ્યારે ઘરમાં કોઈ ટોકનારું ન હોય ને પછી જીવન વધારે સાવધાનીથી જીવવું. ઘરમાં કોઈ વડીલ ભાગ્યશાળી હોય એના ઘરમાં હોય કે તમે દોડતા દોડતા ઉતાવળે જ્યારે જતા હો ઓફિસે અને પાછળથી અવાજ સંભળાય, બેટા એકાદશી છે, દંડવત કરીને તો જા. જો આવો અવાજ તમારા ઘરે આવે છે ને તો પોતાની જાતને ભાગ્યશાળી માનો. તમે નસીબવાળા છો, તમારા ઘરમાં કોઈ ચિંતા કરનારું છે, તમારા ઘરમાં કોઈ વડીલ છે. ધુંધકારીએ કોઈ બાંધનાર નથી, રોકનાર નથી. 5 ગણિકાઓને લઈ આવ્યો, 5 ગણિકાઓ એને માર્યો, પ્રેત બન્યો. ગયામાં જઈને શ્રાદ્ધ કર્યું ગૌકર્ણજીએ અને ગામમાં આવીને સૂતા છે. આ પ્રેત દેખાયો. કોણ છે તું? તમારો ભાઈ ધુંધકારી. તારું તો ગયા શ્રાદ્ધ કર્યું, હજી મુક્તિ નથી. 100 ગયા શ્રાદ્ધ કરો તો પણ મુક્તિ સંભવ નથી. તમે મહાત્મા છો, મહાપુરુષ છો, મારા ઉદ્ધારનો કોઈ રસ્તો શોધો. ગૌકર્ણજી ગયા નદીમાં સ્નાન કરવા, સૂર્યનારાયણને અર્ઘ અર્પણ કર્યું, પ્રશ્ન કર્યો, 100 ગયા શ્રાદ્ધથી જેનો ઉદ્ધાર ન થાય એના ઉદ્ધારનો શું ઉપાય? સૂર્યનારાયણે કહ્યું, આજની કથાનો સમય પૂરો થઈ ગયો, એટલે કાલે તને ઉત્તર આપીશ. તો આજની કથાને વિરામ તરફ લઈ જાઓ. જે યજ્ઞ આદરીને 108 પોથીઓનો આપણે આનંદ કરી રહ્યા છે, આપ લોકો પૂજન કરી રહ્યા છો. રોજ સુદર્શન ભગવાનની આપણે અત્તર દ્વારા સેવા કરી, નાથ દ્વારાનો ભાવ કરીએ છીએ, ધ્વજાજી ચડાવીએ છીએ અને આખું સ્થળ જેમ પ્રદીપભાઈએ કહ્યું એમ જાણે નાથ દ્વારા ભર્યું છે. અને રોજ પછી જેમ શ્રીનાથજીના દર્શન ખુલે એમ મનોરથની ઝાંખી આપણે કરીએ છીએ. અને આ ભાગવતના જ્ઞાન યજ્ઞની સાથે વિદ્યાનો યજ્ઞ પણ પ્રારંભ્યો છે. વલ્લભાચાર્ય ઇન્ટરનેશનલ સ્કૂલની બધી જ માહિતી તમને કાઉન્ટર પર પ્રાપ્ત થશે, મીનાબેન દ્વારા પ્રાપ્ત થશે, વોટ્સઅપમાં તમને પત્રિકા પ્રાપ્ત થશે. અને તમે, હું ભાવ રાખું, આ કથામાં જ 108 જણા ગોલ્ડ મેમ્બર થાય એવો ભાવ અને સંકલ્પ હું કરી રહ્યો છું અને એવી આશા રાખું છું. અને લંડનની ભૂમિ એ ઉદાર લોકોની ભૂમિ. જ્યારે જ્યારે પણ કોઈ પણ સત્કર્મ દુનિયાભરમાં ક્યાંય થતા હોય છે ત્યારે બહુ જ મોટું યોગદાન આ યુકેની ભૂમિ ઉપરથી જતું હોય છે. કદાચ કોઈ એવું તીર્થ નહીં હોય જ્યાં એકાદ તકતી પણ કોઈ લંડન વાળાની ન હોય. એવું ભારતના જ્યારે જ્યારે પણ કોઈ પુણ્ય કાર્યો થાય છે તો આ પણ એક સેવાનો મહાયજ્ઞ છે. આપણે બધા જ ઘણા લોકોએ કહ્યું પણ છે તો એ સંકલ્પમાં આપણે જોડાઈશું. આજની કથાને વિરામ તરફ લઈ જતા